નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર 4 ભારતની પ્રારંભિક રાજવ્યવસ્થા આ એકમના આપણે 3 પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરશું. સૌપ્રથમ MCQ પ્રશ્નો, ત્યારબાદ ખાલી જગ્યા પૂરો અને છેલ્લે જોડકા જોડો. તો શરૂઆત કરીએ MCQ પ્રશ્નોથી. પહેલો પ્રશ્ન છે, મહાજનપદ કેટલા હતા? તો મહાજનપદ 16 હતા. આથી જવાબ આવશે C 16. બીજો પ્રશ્ન છે, જનપદ શબ્દ કયા અર્થમાં વપરાતો હતો? તો જનપદ શબ્દ એ રાજ્યના અર્થમાં વપરાતો હતો. આથી જવાબ આવશે A રાજ્યના. ત્રીજો પ્રશ્ન છે, મહાજનપદો કયા કાળમાં હતા? તો મહાજનપદો એ અનુવૈદિક કાળમાં હતા. આથી જવાબ આવશે B અનુવૈદિક. ચોથો પ્રશ્ન છે, પાલી ભાષામાં લખાયેલા કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 જેટલા મહાજનપદો હતા? તો અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 જેટલા મહાજનપદો હતા. આથી જવાબ આવશે B અંગુત્તર નિકાય. અને અંગુત્તર નિકાય ગ્રંથ છે એ પાલી ભાષામાં લખાયેલ ગ્રંથ છે. પાંચમો પ્રશ્ન છે, 16 જેટલા મહાજનપદોમાં કયું રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું? તો મગધ રાજ્ય એ સૌથી વધુ શક્તિશાળી હતું. આથી જવાબ આવશે C મગધ. છઠ્ઠો પ્રશ્ન છે, મલ મહાજનપદની રાજધાની કઈ હતી? તો કુશીનારા એ મલ મહાજનપદની રાજધાની હતી. આથી જવાબ આવશે C કુશીનારા. સાતમો પ્રશ્ન છે, શ્રાવસ્તી કયા મહાજનપદની રાજધાની હતી? તો શ્રાવસ્તી એ કોસલ મહાજનપદની રાજધાની હતી. આથી જવાબ આવશે B કોસલ. આઠમો પ્રશ્ન છે, દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ કયા મહાજનપદનો રાજ્ય વિસ્તાર હતો? તો દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ એ કુરુ નામના મહાજનપદનો રાજ્ય વિસ્તાર હતો. આથી જવાબ આવશે C કુરુ. નવમો પ્રશ્ન છે, ગોદાવરી નદીના કિનારે કયા મહાજનપદનો રાજ્ય વિસ્તાર આવેલો હતો? તો ગોદાવરી નદીના કિનારે અસ્મક મહાજનપદનો રાજ્ય વિસ્તાર આવેલો હતો. આથી જવાબ આવશે C અસ્મક. દસમો પ્રશ્ન છે, વિરાટનગર કયા મહાજનપદની રાજધાની હતી? તો વિરાટનગર એ મત્સ્ય મહાજનપદની રાજધાની હતી. આથી જવાબ આવશે B મત્સ્ય. 11મો પ્રશ્ન છે, રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં કોને પ્રમુખ ગણવામાં આવતો હતો? તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજાને પ્રમુખ ગણવામાં આવતો હતો. આથી જવાબ આવશે C રાજાને. 12મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું રાજ્ય રાજાશાહી રાજ્ય વ્યવસ્થા ધરાવતું હતું? તો મગધ એ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા ધરાવતું હતું. આથી જવાબ આવશે A મગધ. 13મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું રાજ્ય ગણ રાજ્ય કહેવાતું હતું? તો વૈશાલી એ ગણ રાજ્ય કહેવાતું હતું. આથી જવાબ આવશે B વૈશાલી. 14મો પ્રશ્ન છે, હર્યક વંશની સ્થાપના કોણે કરી હતી? તો બિંબિસારે હર્યક વંશની સ્થાપના કરી હતી. આથી જવાબ આવશે C બિંબિસાર. 15મો પ્રશ્ન છે, કોના સમયમાં પાટલીપુત્ર મગધની રાજધાની બની હતી? તો અજાતશત્રુના સમયમાં પાટલીપુત્ર એ મગધની રાજધાની બની હતી. આથી જવાબ આવશે B અજાતશત્રુ. 16મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો રાજા નાગવંશનો શાસક હતો? તો શિશુનાગ રાજા એ નાગવંશનો શાસક હતો. આથી જવાબ આવશે A શિશુનાગ. 17મો પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું? તો ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્યનું નિર્માણ મહાપદ્મનંદે કર્યું હતું. આથી જવાબ આવશે B મહાપદ્મનંદ. 18મો પ્રશ્ન છે, સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર કયો રાજા શાસન કરતો હતો? તો સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર ધનનંદ રાજા શાસન કરતો હતો. આથી જવાબ આવશે B ધનનંદ. 19મો પ્રશ્ન છે, ગણરાજ્યોની રાજવ્યવસ્થા સંપૂર્ણપણે કોના પર આધારિત હતી? તો ગણરાજ્યોની રાજવ્યવસ્થા સંપૂર્ણપણે લોકો પર આધારિત હતી. આથી જવાબ આવશે B લોકો પર. 20મો પ્રશ્ન છે, ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને કયો દરજ્જો આપવામાં આવતો હતો? તો ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજાનો દરજ્જો આપવામાં આવતો હતો. આથી જવાબ આવશે A રાજાનો. 21મો પ્રશ્ન છે, વજીસંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું? તો વૈશાલી એ વજીસંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન હતું. આથી જવાબ આવશે C વૈશાલી. 22મો પ્રશ્ન છે, વૈશાલીના વજીસંઘમાં કયા રાજ્યનો સમાવેશ થતો નથી? તો વૈશાલીના વજીસંઘમાં કોસલ રાજ્યનો સમાવેશ થતો નથી. આથી જવાબ આવશે ડી કોસલ.
જ્યારે મિથિલા, વૈશાલી અને કુશીનારાનો સમાવેશ થાય છે. 23મો પ્રશ્ન છે, ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા કોની પાસે રહેતી હતી? તો ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા એ સભ્યો પાસે રહેતી હતી. આથી જવાબ આવશે સી, સભ્યો પાસે. 24મો પ્રશ્ન છે, ગણસભાનું સભા સ્થળનું શું નામ હતું? તો ગણસભાનું સભા સ્થળનું નામ હતું સંથાગાર. આથી જવાબ આવશે એ, સંથાગાર. 25મો પ્રશ્ન છે, ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને શું ગણવામાં આવતું હતું? તો ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો હતો. આથી જવાબ આવશે બી, રાજા. 26મો પ્રશ્ન છે, ગણરાજ્યની રાજવ્યવસ્થા કયા સ્વરૂપની હતી? તો ગણરાજ્યની રાજવ્યવસ્થા એ લોકશાહી સ્વરૂપની હતી. આથી જવાબ આવશે સી, લોકશાહી. 27મો પ્રશ્ન છે, ગણરાજ્યમાં કઈ સમિતિ પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરતી હતી? તો ગણરાજ્યમાં કાર્યવાહક સમિતિ એ પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરતી હતી. આથી જવાબ આવશે બી, કાર્યવાહક સમિતિ. 28મો પ્રશ્ન છે, મહાજનપદ સમયની શાસન વ્યવસ્થામાં ખેડૂતો ખેતીનો કેટલામો ભાગ રાજકોષમાં જમા કરાવતો હતો? તો મહાજનપદ સમયની શાસન વ્યવસ્થામાં ખેડૂતો ખેતીનો 6થો ભાગ એ રાજકોષમાં જમા કરાવતો હતો. આથી જવાબ આવશે સી, 6થો ભાગ. 29મો પ્રશ્ન છે, ગણરાજ્યની રાજ્ય વ્યવસ્થામાં પશુપાલકો કરના ભાગરૂપે શું આપતા હતા? તો પશુપાલકો એ કરના ભાગરૂપે પશુઓ આપતા હતા. આથી જવાબ આવશે એ, પશુઓ. 30મો પ્રશ્ન છે, યમુના અને નર્મદા વચ્ચેનો વર્તમાન પ્રદેશ કયા મહાજનપદનો સીમા વિસ્તાર હતો? તો યમુના અને નર્મદા વચ્ચેનો વર્તમાન પ્રદેશ એ ચેદીનો મહાજનપદનો વિસ્તાર હતો. આથી જવાબ આવશે સી, ચેદીનો. 31મો પ્રશ્ન છે, પ્રખ્યાત તક્ષશિલા કયા મહાજનપદ રાજ્યની રાજધાની હતી? તો પ્રખ્યાત તક્ષશિલા એ ગાંધાર મહાજનપદની રાજધાની હતી. આથી જવાબ આવશે એ, ગાંધાર. 32મો પ્રશ્ન છે, માળવાનો પ્રદેશ કયા મહાજનપદમાં આવેલો હતો? તો માળવાનો પ્રદેશ એ અવંતી મહાજનપદમાં આવેલો હતો. આથી જવાબ આવશે એ, અવંતી. 33મો પ્રશ્ન છે, દક્ષિણ ભારતમાં આવેલ એકમાત્ર મહાજનપદનું નામ જણાવો. તો દક્ષિણ ભારતમાં આવેલ એકમાત્ર મહાજનપદ હતું અસ્મક મહાજનપદ. આથી જવાબ આવશે બી, અસ્મક. 34મો પ્રશ્ન છે, ગણરાજ્ય સમયમાં રાજ્યને કર આપવામાં કોનો સમાવેશ થતો ન હતો? તો ગણરાજ્ય સમયમાં રાજ્યને કર આપવામાં સૈનિકોનો સમાવેશ થતો ન હતો. આથી જવાબ આવશે બી, સૈનિકો. જ્યારે ખેડૂતો અને પશુપાલકો એ કર આપતા હતા, જ્યારે સૈનિકો છે એ કર આપતા ન હતા. અહીં એમસીક્યુ પ્રશ્નો પૂરા થાય છે. ત્યારબાદ હવે ખાલી જગ્યા પૂરો એ પ્રશ્ન જોઈએ. પહેલું વિધાન છે, કબીલાઈ શાસન વ્યવસ્થામાં તેના વડાને ખાલી જગ્યા કહેવામાં આવતો હતો. તો કબીલાઈ શાસન વ્યવસ્થામાં તેના વડાને રાજન્ય કહેવામાં આવતો હતો. આથી જવાબ આવશે રાજન્ય. બીજું વિધાન છે, જનપદ શબ્દ ખાલી જગ્યાના અર્થમાં વપરાતો હતો. તો જનપદ શબ્દ એ રાજ્યના અર્થમાં વપરાતો હતો. આથી જવાબ આવશે રાજ્ય. ત્રીજું વિધાન છે, ગોરખપુર આસપાસનો પ્રદેશ ખાલી જગ્યા મહાજનપદનો સીમા વિસ્તાર હતો. તો ગોરખપુર આસપાસનો પ્રદેશ એ મલ મહાજનપદનો સીમા વિસ્તાર હતો. આથી જવાબ આવશે મલ. ચોથું વિધાન છે, વજી મહાજનપદની રાજધાની ખાલી જગ્યા હતી. તો વૈશાલી એ વજી મહાજનપદની રાજધાની હતી. આથી જવાબ આવશે વૈશાલી. પાંચમું વિધાન છે, અંગુત્તર નિકાય ગ્રંથ ખાલી જગ્યા ભાષામાં લખાયેલ છે. તો અંગુત્તર નિકાય ગ્રંથ છે એ પાલી ભાષામાં લખાયેલ છે. આથી જવાબ આવશે પાલી. છઠ્ઠું વિધાન છે, રાજગૃહ ખાલી જગ્યા અને ખાલી જગ્યા નદીના કિનારે આવેલું હતું. તો રાજગૃહ છે એ ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું. આથી જવાબ આવશે ગંગા અને સોણ. સાતમો પ્રશ્ન છે, મગધની રાજધાની ખાલી જગ્યા હતી. તો રાજગૃહ એ મગધની રાજધાની હતી. આથી જવાબ આવશે રાજગૃહ. આઠમો વિધાન છે, અજાતશત્રુએ ખાલી જગ્યાને રાજધાની બનાવી હતી. તો અજાતશત્રુએ પાટલીપુત્રને રાજધાની બનાવી હતી. આથી જવાબ આવશે પાટલીપુત્ર. નવમો વિધાન છે, મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત ખાલી જગ્યા સૌથી શક્તિશાળી વંશ હતો. તો મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદ વંશ એ સૌથી શક્તિશાળી વંશ હતો. આથી જવાબ આવશે નંદ વંશ. 10મું વિધાન છે, ગણનો સામાન્ય અર્થ
ખાલી જગ્યા થાય છે તો ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે, આથી જવાબ આવશે સમૂહ. 11મું વિધાન છે 16 જેટલા મહાજન પદોમાં સૌથી વધુ શક્તિશાળી રાજ્ય ખાલી જગ્યા હતું, તો 16 જેટલા મહાજન પદોમાં સૌથી વધુ શક્તિશાળી રાજ્ય એ મગધ હતું, આથી જવાબ આવશે મગધ. 12મું વિધાન છે લોકો દ્વારા પસંદ કરવામાં આવેલા રાજાના રાજ્યને ખાલી જગ્યા કહેવામાં આવતું હતું, તો લોકો દ્વારા પસંદ કરવામાં આવેલા રાજાના રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું હતું, આથી જવાબ આવશે ગણરાજ્ય. 13મું વિધાન છે વજીસંઘ સંઘરાજ્યનું મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર ખાલી જગ્યા હતું, તો વજીસંઘ સંઘરાજ્યનું મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર એ વૈશાલી હતું, આથી જવાબ આવશે વૈશાલી. 14મું વિધાન છે ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા ખાલી જગ્યા પાસે હતી, તો ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા એ સભ્યો પાસે હતી, આથી જવાબ આવશે સભ્યો. 15મું વિધાન છે ગણરાજ્ય સંઘનું સભા સ્થળ ખાલી જગ્યા તરીકે ઓળખાતું હતું, તો ગણરાજ્યનું સંઘનું સભા સ્થળ એ સંથાગાર તરીકે ઓળખાતું હતું, આથી જવાબ આવશે સંથાગાર. 16મું વિધાન છે ગણરાજ્ય સમયમાં લોકો ખાલી જગ્યામાંથી બનાવેલા વાસણોનો વધુ ઉપયોગ કરતા હતા, તો ગણરાજ્ય સમયમાં લોકો માટીમાંથી બનાવેલા વાસણોનો વધુ ઉપયોગ કરતા હતા, આથી જવાબ આવશે માટી. 17મું વિધાન છે ગણરાજ્ય સમયમાં ચિત્રાંકન કરેલા માટીના વાસણને ખાલી જગ્યા કહેવામાં આવતું હતું, તો ગણરાજ્ય સમયમાં ચિત્રાંકન કરેલા માટીના વાસણને ચિત્રિત ઘૂસર પાત્ર તરીકે ઓળખવામાં આવતું હતું, આથી જવાબ આવશે ચિત્રિત ઘૂસર પાત્ર. 18મું વિધાન છે ઉત્તર પ્રદેશના ખાલી જગ્યા શહેરમાંથી 2500 વર્ષ પહેલાની ઈંટોની દિવાલ મળી આવી છે, તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ શહેરમાંથી 2500 વર્ષ પહેલાની ઈંટોની દિવાલ મળી આવી છે, આથી જવાબ આવશે પ્રયાગરાજ. 19મું વિધાન છે ગણરાજ્ય સમયમાં ખાલી જગ્યાની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા હતા, તો ગણરાજ્ય સમયમાં રાજધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા હતા, આથી જવાબ આવશે રાજધાની. અહીં ખાલી જગ્યા પૂરી થાય છે. હવે જોડકા જોડો એ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 1 જોડકા જોડો. પહેલું જે લિસ્ટ છે એ પ્રજાનું લિસ્ટ છે અને વિભાગ બ માં જે લિસ્ટ આપેલું છે એ ગણરાજ્યનું લિસ્ટ આપેલું છે. સૌપ્રથમ છે લીછવી, તો લીછવી પ્રજા છે એ વૈશાલી ગણરાજ્યમાં જોવા મળતી હતી, આથી પહેલામાં આવશે ઈ. બીજી પ્રજા છે શાક્ય, તો શાક્ય પ્રજા છે એ કપિલવસ્તુ નામના ગણરાજ્યમાં જોવા મળતી હતી, આથી બીજામાં આવશે ડી. ત્રીજી પ્રજા છે વિદેહ, તો વિદેહ પ્રજા છે એ મિથિલા ગણરાજ્યમાં જોવા મળતી હતી, આથી ત્રીજામાં આવશે એ. અને ચોથી પ્રજા મલ, તો મલ પ્રજા છે એ કુશીનારામાં જોવા મળતી હતી, આથી ચોથામાં આવશે સી. પ્રશ્ન નંબર 2 જોડકા જોડો. પહેલા વિભાગમાં મહાજન પદ આપેલા છે અને બીજા વિભાગમાં તેની રાજધાની આપેલી છે. તો અંગ મહાજન પદની રાજધાની હતી એ ચંપા, તો આથી પહેલામાં આવશે સી. બીજું છે પાંચાલ, તો પાંચાલ મહાજન પદની રાજધાની અહિત્ર અથવા કામ્પિલ્ય હતી, આથી બીજામાં આવશે 1. સુરસેન મહાજન પદની રાજધાની હતી મથુરા, આથી ત્રીજામાં આવશે ઈ. બીજામાં આવશે એ. ચોથું છે કંબોજ, તો કંબોજ મહાજન પદની રાજધાની લાજપુર હતી, આથી ચોથામાં આવશે બી. પ્રશ્ન નંબર 3 જોડકા જોડો. પહેલું જે લિસ્ટ આપેલું છે એ મહાજન પદનું આપેલું છે અને વિભાગ બ માં જે લિસ્ટ આપેલું છે એ વર્તમાન પ્રદેશ જે નામથી ઓળખવામાં આવે છે એ આપેલું છે. પેલું છે વત્સ્ય, તો વત્સ્ય એ અત્યારે અલ્હાબાદ આસપાસનો પ્રદેશ છે જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે, આથી પહેલામાં આવશે ડી. બીજું છે અવંતી મહાજનપદ, તો અવંતી મહાજનપદ છે એ અત્યારે માળવાના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, આથી બીજામાં આવશે એ. ત્રીજું છે મત્સ્ય મહાજનપદ, તો મત્સ્ય મહાજનપદ છે અત્યારે જયપુર આસપાસનો પ્રદેશ છે જે રાજસ્થાનમાં આવેલો છે, આથી ત્રીજામાં આવશે ઈ. ચોથું છે કંબોજ મહાજનપદ, તો કંબોજ મહાજનપદ છે એ અત્યારનો નૈઋત્ય કાશ્મીરનો આસપાસનો પ્રદેશ છે, આથી ચોથામાં આવશે સી. નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ. ચોથું છે પ્રશ્ન નંબર 4 જોડકા જોડો. પહેલા વિભાગમાં જે લિસ્ટ આપેલું છે એ રાજ્યનું લિસ્ટ છે અને બીજા વિભાગમાં જે લિસ્ટ આપેલું છે એની રાજધાની છે. તો પહેલું છે મગધ, તો મગધની રાજધાની રાજગૃહ હતી, આથી પહેલામાં આવશે સી.
બીજું છે ગાંધાર, તો ગાંધારની રાજધાની તક્ષશિલા હતી, આથી બીજામાં આવશે ડી. ત્રીજું છે વત્સ, તો વત્સની રાજધાની કૌશાંબી હતી, આથી ત્રીજામાં આવશે એ. અને ચોથું છે અવંતી, તો અવંતીની રાજધાની ઉજ્જૈની હતી, આથી ચોથામાં આવશે બી. થેન્ક યુ મિત્રો. મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઇક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.